નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિર્મલ અરડા વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. હા, જાણું છું કે વચ્ચેના સમયમાં થોડો ઘણો ગેપ પડ્યો, બરાબર, પણ થોડું ઘણું સેટઅપના હિસાબે થોડો ઘણો ટાઈમ જતો રહ્યો. એના કારણે આજે આપણે લઈને આવીએ છીએ 1 સપ્ટેમ્બરનું પાક્ષિક. અને 1 સપ્ટેમ્બરના પાક્ષિકમાં આપણે 2 પાર્ટ પાડેલા છે. શું કામ અહીંયાથી 2 પાર્ટ છે? કેમ કે થોડા ઘણા ક્વેશ્ચન વધતા હતા, જેના કારણે આજે પહેલો પાર્ટ તમારી સમક્ષ લઈને આવેલો છું, બરાબર. વચ્ચેના જે કંઈ પણ પાક્ષિક રહી ગયા છે એ થોડાક સમયની અંદર જ, એટલે કે ટૂંક સમયમાં આપની સમક્ષ રજૂ કરી દઈશ. શરૂ કરીએ આજનો લેક્ચર. પણ હા, એની પહેલાં જ જેવી રીતે આપણે દર વખતે લાસ્ટ લેક્ચરમાં પૂછેલા ક્વેશ્ચનના આન્સર મેળવીએ એ જ મુજબ આજના સેશન શરૂઆત કરતાં પહેલાં જ આન્સર મેળવી લઈએ. જેમ કે સૌથી પહેલો પ્રશ્ન પૂછેલો હતો, જેમ દર વખતે હું 3 તાલુકા તમને પૂછું જ છું, 1 માર્ક આપીને જ જઉં છું, એ જ મુજબ વાવ તાલુકો તો બનાસકાંઠા, ત્યારબાદ છે દિયોદર તો અગેન બનાસકાંઠાની અંદર છે. નેત્રંગ તાલુકો યાદ રાખીએ તો ભરૂચ. ત્યારબાદનો ક્વેશ્ચન, હા, આ ક્વેશ્ચનની અંદર એવું થયું, ઘણા બધા મિત્રોએ મને પણ નવું શીખડાયું, બરાબર. તો સર્પાકાર પગથિયાવાળી વાવ કયા જિલ્લાની અંદર અથવા તો કઈ એવી વાવ છે કે જેના પગથિયા સર્પાકાર હોય? તો એ 3 વાવ આપણે યાદ રાખીએ. દાદા હરિની વાવ, ત્યારબાદ છે અંબાપુરની વાવ અને ત્યારબાદ છે નવઘણ કૂવો, બરાબર. તો આટલા ક્વેશ્ચનના આન્સર મેળવી લીધા. ત્યારબાદ હવે શરૂ કરીએ આજનું સેશન. સૌથી પહેલો ક્વેશ્ચન છે તમારી સમક્ષ, ક્વેશ્ચન નંબર 1. ઓણમ તહેવાર ભારતના કયા રાજ્યમાં ઉજવાય છે? શું કામ અહીંયાથી ઓણમ તહેવારની વાત કરું છું? એક તો વાત એવી હોય કે આ ઓણમ તહેવાર ઉજવાયો હોય, તો હા, ઉજવાયો છે. સાથે સાથે જ્યારે દર મહિને આપણે સેશન લઈને આવીએ ત્યારે આપણા નરેન્દ્ર મોદી સાહેબ મન કી બાત કાર્યક્રમ યોજે છે, બરાબર. તો આ કાર્યક્રમની અંદર પણ આ જ તહેવારની વાત થઈ. અને ઘણી બધી એક્ઝામની અંદર 1 માર્કમાં ક્યારેક પૂછાઈ પણ જતું હોય કે કયો તહેવાર કયા રાજ્ય સાથે સંકળાયેલો છે. તો ઓણમ તહેવાર યાદ રાખીએ, કેરળની અંદર છે. તો હવે કેરળની અંદર છે, પણ એની સાથે સાથે બીજી વિગતો પણ યાદ રાખવી પડશે. જેમ કે આ તહેવાર શેની સાથે સંકળાયેલો છે? તો આ ખેતી સાથે સંકળાયેલો તહેવાર છે, બરાબર. ત્યારબાદ તો આ કેરળના મલયાલમ લોકો ઉજવે છે, એટલે કે કેરળ એવું રાજ્ય છે જ્યાં મલયાલમી ભાષા બોલતા લોકો રહે છે, તો એ લોકોનો આ તહેવાર છે. ત્યારબાદ તો કે આ મલયાલમી જે લોકો છે એનો એક મહિનો છે, આ મહિનાનું નામ છે ચિંગમ. હા, અહીંયાથી સિંઘમ સાથે કોઈ લેવા દેવા નથી અને ખાવાની ચિંગમ સાથે પણ નથી, પણ આ મહિનાનું નામ છે કે ચિંગમ. આ ચિંગમ મહિનાની અંદર ઉજવાતો તહેવાર છે. આ દર વર્ષે એટલે કે વાર્ષિક તહેવાર છે. તો ઓણમ વિશે આટલી વિગત યાદ રાખીએ. અને ઓણમ વિશે યાદ રાખતા પહેલાં થોડી ઘણી હજુ વિગત દઈ દો, ત્યારબાદ એના થોડા ઘણા ફોટોઝ પણ લઈને આવ્યો છું, એ પણ તમને બતાવીશ. જેમ કે આ તહેવારની અંદર નૌકારેશ થાય, વાઘ નૃત્ય થાય, ફૂલોની રંગોળી થાય, માસ્ક નૃત્ય થાય, સાથે સાથે સંગીત પણ ઉજવાય, સાથે સાથે એવું પણ થાય કે પૂજા વગેરે પણ થતું હોય. તો આ રંગારંગ હોળી અથવા તો ફૂલોની રંગોળીનો તહેવાર પણ તમે કહી શકો. તો કેરળ રાજ્યની આપણે વાત કરી છે, તો સાથે સાથે મેપની અંદર કેરળ રાજ્ય પણ જોઈ લેવું પડે. જેમ કે કેરળ રાજ્ય કઈ જગ્યાએ સ્થિત છે ભારતના મેપની અંદર? તો લગભગ લોકોને ખ્યાલ હોય, ના હોય તો જોઈ લો કે કેરળ અહીંયા આગળ આવેલું છે, સૌથી નીચે. આપણા માટે ક્વેશ્ચન એવો યાદ રાખવો પડે કે કેરળ રાજ્ય જે છે, આ કેરળ રાજ્યને કયા રાજ્યની સરહદ અડે છે? તો અહીંયાથી 2 રાજ્ય યાદ રાખીએ, જેમ કે કર્ણાટક, ત્યારબાદનું છે તમિલનાડુ. તો કેરળ રાજ્યને અડતી સરહદ કયા રાજ્યની છે? તો કર્ણાટક અને તમિલનાડુની છે. સાથે સાથે થોડાક પિક્ચર અહીંયા રાખેલા છે, જેમ કે ફૂલોની રંગોળી થતી હોય, માસ્ક નૃત્ય થતું હોય, તો આ ઓણમ તહેવારના થોડા ઘણા પિક્ચર્સ તમારી સામે રાખેલા છે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 2. ચિલ્ડ્રન યુનિવર્સિટી ગુજરાતના કયા જિલ્લાની અંદર આવેલી છે? લગભગ લોકોને ખ્યાલ હોવો જોઈએ, આ ગાંધીનગરની અંદર આવેલી યુનિવર્સિટી છે. એની સ્થાપના ક્યારે થઈ? તો 2009ની અંદર. હવે આટલું યાદ નહીં રાખીએ, પણ 2009ની સાલની અંદર જઈએ તો જ્યારે સ્થાપના થઈ ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોણ હતા? તરત ખ્યાલ આવી જાય કે એ સમયના, એટલે કે શ્રીમાન નરેન્દ્ર મોદી સાહેબ અને અત્યારે હાલના આપણા વડાપ્રધાન સાહેબ શ્રી, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ચન્નાપટના રમકડા ભારતના કયા રાજ્યમાં જોવા મળે છે? આ ક્વેશ્ચન જોઈએ તો આમાં થોડી ઘણી વધારે ડિટેલ પણ આપેલી છે. જેમ કે ચન્નાપટના ટોયઝ, આ રમકડા જે છે એ કર્ણાટકની અંદર જોવા મળે છે. આ રમકડા એવા છે, મેં તમને અગાઉ પણ કીધું કે ભાઈ મન કી બાત કાર્યક્રમ જે છે, બરાબર, આ કાર્યક્રમની અંદર જે કાંઈ પણ વાત થતી હોય, આ તમામ વાતમાંથી મળતા ટોપિકો લઈ લેવા પડે, એને લગતા એક માર્ક્સના ક્વેશ્ચન જોઈ લેવા પડે. તો અગેન કે આ ચન્નાપટના ટોયઝની વાત પણ નરેન્દ્ર મોદી સાહેબે કરેલી હતી, એટલા માટે જ અહીંયા લીધેલા છે. તો આ કર્ણાટકની અંદર કયો જિલ્લો છે? તો યાદ રાખજો, રામનગર જિલ્લાની અંદર. ચન્નાપટના શું કામ? તો ચન્નાપટના છે
એ અહીંયાનું શહેર છે એક, બરાબર, એટલે જ ત્યાં આગળ આ નામ એનું ચન્નાપટના પડેલું છે અને લાકડાના રમકડા બનાવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે એની લોકવાયકા એવી છે ચન્નાપટના ટોયઝની કે ટીપુ સુલતાનનું જે શાસનકાળ હતો એમના સમયગાળાની અંદર પર્શિયા એટલે કે ફારસથી ટીપુ સુલતાનને ગિફ્ટ સ્વરૂપે આ રમકડું મળેલું હતું. હવે આ રમકડાથી એ એટલા બધા પ્રભાવિત થયા કે એમણે આ પૂરેપૂરી આખી જે રીત છે એ પોતાના રાજ્યની અંદર પોતાના જ શાસનકાળમાં ત્યાં બનાવવાની શરૂઆત કરી દીધી અને ચન્નાપટના શહેરની અંદર જ બની એટલે જ એમનું નામ ચન્નાપટના રાખેલું હતું. બરાબર છે. હવે આ ચન્નાપટના શું છે તો અત્યારે હાલ ચન્નાપટનાને કર્ણાટકના રમકડાના શહેર તરીકે ઓળખાય છે, એટલે કે ટોયસ સિટી ઓફ કર્ણાટક. તો યાદ રાખજો, કર્ણાટકના રમકડાના શહેર તરીકે કયું ઓળખાય છે તો ચન્નાપટના જ ઓળખાય છે. હવે આવી જ રીતે અન્ય થોડાક એવા વિસ્તારો છે કે જે રમકડા માટે ઓળખીતા હોય એ જોઈ લઈએ. જેમ કે આંધ્રપ્રદેશનું કોડાપલ્લી, તમિલનાડુનું તંજોર, આસામનું ધુબરી અને ઉત્તર પ્રદેશનું વારાણસી. તો આટલા એવા શહેરો છે જે રમકડા સાથે જ જોડાયેલા હોય અને મન કી બાત કાર્યક્રમની અંદર પણ વાત થઈ હોય. હવે ચન્નાપટના ટોયઝની વાત આવી છે. ચન્નાપટના ટોયઝ આપણે જોઈ લઈએ થોડા ઘણા ઇમેજની અંદર તો આપણને વધારે ખ્યાલ આવે કે આ ટોયઝ કેવા હશે, કેવી રીતે બનતા હશે. કહેવાય તો એવું છે કે જ્યારે આ ટોયઝ બનાવવામાં આવે તો આ ટોયઝની અંદર જે બનેલા હોય એમાંથી કોઈ પણ લાકડું વધેલું હોય એ લાકડું ખરાબ જતું ના હોય. કેમ કે એનું ક્યાંક ને ક્યાંક બીજી જગ્યાએ પણ ઉપયોગ થઈ જતો હોય. જો બીજી જગ્યાએ ઉપયોગ થાય એમ ના હોય તો એને હવનની અંદર પણ ઉપયોગ કરવામાં આવે, એટલા માટે જ એટલું ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 4. પૂરા દેશમાં કયા મહિનાને પોષણ મહિના તરીકે ઉજવાય છે? તો અત્યારે જે મહિનો ચાલે છે સપ્ટેમ્બર મહિનો, આ જ સપ્ટેમ્બર મહિનાને આપણે પોષણ મહિના તરીકે ઉજવીએ છીએ. ત્યારબાદનો ક્વેશ્ચન, તાજેતરમાં કઈ જગ્યાએ ન્યુટ્રિશન પાર્ક બનાવવામાં આવ્યો? તો યાદ રાખજો, સ્ટેચ્યુ ઓફ યુનિટી. આપણે બધાને ખ્યાલ છે કે વિશ્વની સૌથી ઊંચી ઇમારત એવી સ્ટેચ્યુ ઓફ યુનિટી, ત્યાં જ અત્યારે હાલ ન્યુટ્રિશન પાર્ક બનાવવામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન, તાજેતરમાં ઇન્ડિયન આર્મીના કયા 2 શ્વાનને એક એવોર્ડ પ્રાપ્ત થયો છે? જેમ કે ચીફ ઓફ આર્મી સ્ટાફ કમેન્ડેશન કાર્ડ્સથી સન્માનિત કરવામાં આવેલા. તો આ 2 શ્વાન એવા છે કે જેને એવોર્ડ પ્રાપ્ત થયો હોય. હવે એવું જરૂરી નથી કે આ કયો એવોર્ડ છે એ જોઈએ તો ચાલે, પણ આ 2 શ્વાનના પણ નામ આપેલા છે, જેમ કે સોફી અને વિદા. તો આ બંનેના નામ આપણને યાદ રહેવા જોઈએ, કેમ કે આ પ્રથમ વખત એવું બન્યું હોય કે કોઈ શ્વાનને આવો એવોર્ડ આપેલો હોય. ત્યારબાદનો ક્વેશ્ચન, દેશના પ્રથમ PCPIR તરીકે કયું બંદર નિર્ધારિત છે? તો અહીંયાથી બંદરની વાત આવે એ પહેલાં જ ક્યાંક ને ક્યાંક એવો ક્વેશ્ચન ઉદ્ભવે કે સાહેબ આ PCPR એટલે શું થાય? તો યાદ રાખો, સૌથી પહેલાં ક્વેશ્ચનનો જવાબ છે દહેજ બંદર. હવે ત્યારબાદ છે PCPRનું પૂરું નામ શું થાય અથવા તો PIR છે શું? તો પેટ્રોલિયમ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન. આ એવું રિજિયન છે કે એક સંપૂર્ણ રીતે એવા 4 બંદર નક્કી કરવામાં આવેલા છે કે જેને પેટ્રોલિયમ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ દ્વારા જોડવામાં આવે, એમને રસ્તા દ્વારા જોડી અને 4 બંદર પર આ તમામ સામગ્રીઓ પહોંચાડવામાં આવે. એના કારણે પૂરા દેશમાં 4 બંદરો એવા નક્કી થયા છે. એમાંનું સૌથી પ્રથમ બંદર જો નક્કી કર્યું હોય તો એ દહેજ છે અને ગુજરાતનું છે. એટલા માટે યાદ રાખવું પડે કે સૌથી પહેલું બંદર કયું છે તો દહેજ. ત્યારબાદ છે કુલ 4, મેં તમને કીધું એ જ રીતે. હવે આ બંદરો કોના દ્વારા નક્કી થયા છે તો યાદ રાખજો, રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા. બરાબર. હવે આ પોલિસી કઈ છે તો PCPIR પોલિસી 2007 અંતર્ગત આ બંદરો નક્કી કરવામાં આવ્યા છે. ના યાદ રાખીએ તો ચાલે, પણ યાદ રહેવું જોઈએ 2007નું વર્ષ છે. 4 બંદરો મેં તમને કીધા. 4 બંદરો છે, કયા કયા છે એ જોઈ લઈએ. સૌથી પહેલું આંધ્રપ્રદેશનું વિશાખાપટ્ટનમ, ઓરિસ્સામાં આવેલું પારાદ્વીપ, ગુજરાતનું દહેજ અને તમિલનાડુનું કેદાર અને નાગાપટ્ટનમ. આ 4 બંદરો છે. હવે અહીંયાથી ખાલી ને ખાલી નામ બોલી લીધા તો ના ચાલે, ક્યાંક ને ક્યાંક એને મેપની અંદર જોઈ લેશું તોય વધારે આઈડિયા આવી જશે કે આ બંદર કઈ કઈ જગ્યાએ આવેલા છે. જોઈએ, સૌથી પહેલી જ વાત કરી ગુજરાતનું દહેજ છે. ત્યારબાદ ઓરિસ્સાનું પારાદ્વીપ, ઓરિસ્સા અહીંયા આવેલું છે. એમની જ નીચે એક્ઝેક્ટ આંધ્રપ્રદેશ, આનું વિશાખાપટ્ટનમ, અને સૌથી નીચે તમિલનાડુ, જે આપણે વાત કરી હતી કેરળને નજીક અડતું હોય એવું, તો તમિલનાડુના 2 બંદર છે. બરાબર. તો મેપની અંદર પણ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 8. તાજેતરમાં ગુજરાતના કયા બંદરે શિપ બ્રેકિંગ માટેનું નવું હબ બનાવવા માટેની મંજૂરી આપી છે? હવે જ્યારે શિપ બ્રેકિંગ માટેની વાત આવે ને ત્યારે એક જ બંદર તમારી સમક્ષ હોય કે અલંગ, ભાવનગરનો. બરાબર છે, પણ એવું નથી.
ઇતિહાસમાં ઘણા એવા બંદર હતા જ્યાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ ચાલતો હતો, ક્યારેક ક્યારેક કોઈ પરિસ્થિતિને અનુસાર બંધ કરવામાં આવ્યા અને હવે અલંગનું નામ આવતું હોય. પણ હવેથી યાદ રાખીશું કે સચાણા બંદર એવું છે કે જેને હમણાં જ મંજૂરી મળી છે કે ત્યાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ થશે. હા, અત્યારે નવો સ્ટાર્ટ નહીં થાય, અગાઉ પણ જહાજ ભાંગવાનો ઉદ્યોગ ચાલુ છે, તો સચાણા બંદર પણ ચાલુ જ હતું. પણ યાદ રાખજો, સચાણા બંદર કઈ જગ્યાએ આવેલું છે? તો જામનગરની અંદર આવેલું છે. હવે જે વિશાળ જહાજો છે આ અલંગની અંદર જઈને ભાંગવામાં આવશે. ત્યારબાદ જે મધ્યમ કક્ષાના જે બંદરો છે આ સચાણા બંદરની અંદર ભાંગવાની અત્યારે મંજૂરી આપેલી છે. બરાબર. હવે સચાણા બંદર શરૂઆત ચાલુ હતું પણ 2012થી એમની સંપૂર્ણ કામગીરી બંધ હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ 2020ની જોગવાઈ જણાવો. હવે શું છે આ એક્ટ અથવા તો એની જોગવાઈ શું શું છે એ જોઈએ. તો કોઈ જમીનને પચાવી પાડવી અથવા તો કોઈ જમીન પચાવેલી હોય અથવા તો કોઈને વ્યક્તિને એવું પ્રોત્સાહન આપવું કે જેના કારણે જમીન પચાવી પાડે અથવા તો કોઈ પચાવી પાડતું એમને પીઠબળ પૂરું પાડવું. જો આવી કોઈ પણ ગુનાહિત કાર્યવાહી કરવામાં આવે તો ત્યાં આગળ કયો એક્ટ લાગુ પડશે? તો ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ 2020. બરાબર છે. આ તમે ઘણી વખત સાંભળેલું હોય કે જે જમીન પચાવતા ભૂમાફિયા હોય એના તરફ સરકારે હવે લાલ આંખ કરી છે. તો આ શું કામ લાલ આંખ થઈ? શું કામ એમના વિશેની વાત થઈ? તો આ એક્ટ આવ્યો એટલા માટેની વાત છે. આના અંતર્ગત સજાનું ભારણ શું છે એ જોઈએ તો 10 થી લઈ અને 14 વર્ષની જેલની સજા થઈ શકે છે. એટલે કે મિનિમમ ઓછામાં ઓછી 10 વર્ષ, વધારેમાં વધારે 14 વર્ષની સજા થાય. આ ફક્ત સજા નહીં પણ એની સાથે સાથે દંડની રકમ પણ ભરપાઈ કરવી પડે. જે જમીન હોય એની જંત્રી જેટલી જ તમારે રકમ ભરપાઈ કરવી પડે જો ગુનો આચરો તો. ત્યારબાદનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 10. ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે કયા વર્ષથી પાસા એક્ટ અમલમાં છે? અહીંયાથી ક્વેશ્ચન ઉદ્ભવ સાહેબ, પાસા એક્ટ એટલે શું? ક્વેશ્ચન પૂછ્યો છે ક્યારથી અમલમાં છે? તો યાદ રાખજો ઈસવીસન 1985થી આ એક્ટ અમલમાં છે. હવે કઈ કઈ વ્યક્તિઓ એવી હોય કે જેને પાસા એક્ટ અંતર્ગત આવર્તવાતી હોય અથવા તો એની અંદર આવી જતા હોય? તો યાદ રાખજો કે આઈપીસી એટલે કે ઇન્ડિયન પિનલ કોડ. બરાબર. ત્યારબાદ આર્મ્સ એક્ટ. આ બે એક્ટ અંતર્ગત કોઈ પણ વ્યક્તિ જો ગુનો આચરે તો એવી વ્યક્તિઓ પાસા અંતર્ગત ધકેલાઈ જાય. અથવા તો આઈટી અધિનિયમ 2000. આ આઈટી એક્ટ 2000 છે, તમને બધાને ખ્યાલ હશે. જેવું અત્યારે સોશિયલ મીડિયા તમે બધા યુઝ કરતા હોય, હું યુઝ કરતો હોય, આમાં જો કોઈ નકામી વાતો એટલે કે ના બનેલી વાતો કોઈ અફવાઓ ફેલાવવામાં આવે તો આઈટી એક્ટ અંતર્ગત આવે. કોઈ એવી ડિજિટલ ચોરી કરવામાં આવે તો આઈટી એક્ટ અંતર્ગત ગુનો લાગુ થાય. આવી તમામ પ્રવૃત્તિઓ કરો તો એ તમામ વ્યક્તિઓને પાસા એક્ટ એટલે કે આ એક્ટની અંદર સમાવવામાં આવશે. હવે થયું એવું કે આ પાસા એક્ટમાં અત્યારે નવી અને જૂની જોગવાઈઓ જોવી પડે. જેમ કે અત્યારે જોગવાઈઓ ચેન્જ કરેલી છે થોડી ઘણી, તો એ ઇમ્પોર્ટન્ટ જે છે એ જોઈ લઈએ. જેમ કે જૂની જોગવાઈ એવી હતી કે જો જુગારની પ્રવૃત્તિ, હા એટલે કે 7મ 8મ આવે તો આપણે બધા આમાં લાગી ગયા હોય, જુગારની પ્રવૃત્તિ થાય તો જો આ પ્રવૃત્તિ અંતર્ગત તમે કોઈ પણ તમારા પર ગુનો દાખલ થાય અને ફરી પાછું સજા થયાના 3 વર્ષમાં જો તમે કોઈ પણ આ ફરી પાછો ગુનો આચરો તો આ એક્ટની અંદર કાર્યવાહી થતી હતી. હવે સરકારને ખબર પડી ગઈ કે ભાઈ આવું નથી થતું, 3 વર્ષ સુધી કોઈ રાહ જોતું નથી. જેવું એક્ટ લાગુ પડે, કોઈ કાયદાકીય કાર્યવાહી થાય અને રજા આપવામાં ફરી પાછો ગુનો તો થવાનો જ છે, ખ્યાલ જ હોય. એટલે સરકારે શું કર્યું? તો આ 3 વર્ષની જે જોગવાઈ હતી એને રદ કરી દીધી અને કર્યું ગમે ત્યારે ફરી પાછો જો ગુનો કોઈ આચરાય તો તમે આના અંતર્ગત આવી જશો. બરાબર. આની સાથે સાથે ઘણી બધી આવી કાર્યવાહીઓ છે પણ આપણે એટલું યાદ રાખીશું કે પાસા એક્ટ અંતર્ગત અત્યારે ચેન્જ થયો છે અને આ એક્ટ ક્યારથી લાગુ પડ્યો છે આની શાલ આપણા માટે મહત્વની છે. તો યાદ રાખીએ 1985નું વર્ષ. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન, જલ જીવન મિશનનું લક્ષ્યાંક વર્ષ જણાવો. હવે આ જલ જીવન મિશન શું છે? તો તમને બધાને ખ્યાલ હશે કે 2022નું વર્ષ એવું છે કે સરકારે લગભગ બધા વાયદાઓ 2022ના વર્ષના કરેલા હોય. જેમ કે વ્યક્તિને પોતાનું ઘર ક્યારે મળે તો 2022. ખેડૂતોની વાત આવે તો ખેડૂતોની આવક બમણી ક્યારે થાય? 2022ની અંદર. તો એવી જ રીતે સરકારે અહીંયા આગળ વર્ષ રાખેલું હતું 2024. શેના માટેનું હતું? તો કે જલ જીવન મિશન માટેનું. શું છે જલ જીવન મિશન? તો આ અંતર્ગત જેટલા એવા ગામ છે, જેટલા એવા વિસ્તાર છે, જેટલા એવા શહેરો છે કે જ્યાં હજુ સુધી પીવાનું પાણી પૂરતું મળતું નથી અથવા તો પાણીની લાઈન જ નથી, ત્યાં આગળ 2024 સુધી પોતાના ઘરે પાણી પહોંચી જાય આવી વ્યવસ્થા કરવાની વાત હતી. પણ આનું લક્ષ્યાંક વર્ષ 2024 હતું.
પણ અત્યારે આમાં અપડેટ આવ્યું છે. શું અપડેટ છે કે સરકારે એનું વર્ષ 2 વર્ષ બાદ કરી અને 2022નું વર્ષ કરી દીધેલ છે. એટલા માટે આપણે યાદ રાખીશું કે 2024 હવે નહીં આવે. હવે જો કદાચ લક્ષ્યાંક વર્ષ પૂછાય તો 2022. સાથે સાથે એક વસ્તુ શું છે તો કે 2 ઓક્ટોબર તમે અને હું આપણે બધા જ ઉજવશું 2 ઓક્ટોબર, બરાબર. તો આ 2 ઓક્ટોબર 2020 જે અત્યારે 2 ઓક્ટોબર આવશે ત્યાં સુધીમાં તો ગુજરાત સરકારે એવું કહી દીધું કે ગુજરાતના 5 એવા જિલ્લા હશે જેમાં 100% સુધી ઘરે પાણી પહોંચી જશે. હવે આ 5 જિલ્લા કયા છે તો ગાંધીનગર, મહેસાણા, પોરબંદર, બોટાદ અને વડોદરા. કદાચ એવું થાય કે જિલ્લા યાદ ન રહે તો ચાલે, પણ લક્ષ્યાંકનું વર્ષ હંમેશા યાદ રહેવું જોઈએ. શું કામ? કેમ કે હતું 2024 અને અત્યારે ચેન્જ કરીને કયું કર્યું છે 2022નું, બરાબર છે. જૂનો લક્ષ્યાંકનો લક્ષ્યાંક. ત્યારબાદનો ક્વેશ્ચન છે સક્ષમ રથ ચક્ષુદાન જાગૃતિ રથનું પ્રસ્થાન કયા જિલ્લાથી કરવામાં આવ્યું? તો યાદ રાખીએ સુરતથી. હવે શું છે આ સક્ષમ રથ ચક્ષુદાન જાગૃતિ રથ? હવે આમના નામ ઉપરથી જ ખબર પડી જાય કે જ્યારે 25 ઓગસ્ટ હોય થી લઈ અને 8 સપ્ટેમ્બર, 25 ઓગસ્ટથી લઈ અને 8 સપ્ટેમ્બર સુધી ચક્ષુદાન પખવાડિયું ઉજવાય છે, બરાબર. તો આ જ સમયગાળા દરમિયાન આમ તો ઘણા વર્ષોથી આ રથની કાર્યવાહી ચાલુ છે, પણ અત્યારે હાલ એટલે કે આ વર્ષે કયા જિલ્લાથી શરૂઆત કરી છે? સુરતથી, બરાબર. તો આ શેના માટેનું છે? તો ચક્ષુદાન કરવા માટેની જાગૃતિ ફેલાવવા માટેનું રથ છે. એ બધા જ જિલ્લાની અંદર જાય અને ત્યાં આગળ જાગૃતિ ફેલાવશે. એક ક્વેશ્ચન અહીંયાથી નીકળો એ આપણે યાદ રાખીશું. 25 ઓગસ્ટથી લઈ અને 8 સપ્ટેમ્બર સુધી કયું પખવાડિયું ઉજવાય છે? તો ચક્ષુદાન પખવાડિયું, બરાબર છે. આ તમારી સમક્ષ હતો પાર્ટ 1. હવે થોડાક સમયની અંદર જ ફરી પાછા મળીશું નેક્સ્ટ પાર્ટની સાથે. ત્યાં સુધી જોતા રહો, ઘરમાં રહો અને સેફ રહો. થેન્ક યુ.